રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા સતત બીજા દિવસે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત રહી અસરગ્રસ્તોને સહાયનું વિતરણ કર્યું। સુરતમાં પૂરની ગંભીર સ્થિતિ વચ્ચે રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહ્યું છે ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સતત બીજા દિવસે સુરના પૂરગ્રસ્ત વિસ્તારોમાં દોડી ગયા હતા। તેમણે ભટાર વિસ્તાર સહિત અનેક વિસ્તારોની રૂબરૂ મુલાકાત લીધી હતી અને સ્થિતિનો તાગ મેળવ્યો હતો। આ મુલાકાત દરમિયાન તેમણે તંત્રને સ્પષ્ટ સૂચના આપી હતી કે સહાયથી એક પણ વ્યક્તિ વંચિત ન રહી જાય। હાલ ભટાર વિસ્તારમાં 2000 લોકોને સહાય આપવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અત્યાર સુધીમાં પ્રત્યેક પરિવારને 6800 રૂપિયાની સહાય ચૂકવવામાં આવી છે। તંત્રની આ સઘન કામગીરી દરમિયાન હવે એ જોવાનું રહ્યું પરિસ્થિતિ પહેલાંની જેમ કઈ રીતે થઈ રહી છે। સુરતમાં મેઘરાજાની પ્રચંડ અસર સુરતના કરોડરજ્જુ સમાન ગણાય હીરા ઉદ્યોગ ઉપર પણ પડી છે। સતત વરસાદ અને પૂરની સ્થિતિને કારણે હીરાના કારખાનાઓ છેલ્લા 2 થી 3 દિવસ સુધી સંપૂર્ણ બંધ રહ્યા છે। હજારોની સંખ્યામાં કામ કરતા હીરાના કારીગરોના ઘરોમાં પાણી ભરાઈ જવાના કારણે તેમની ઘરની અને તેમની સ્થિતિ પણ કફોડી બની ગઈ છે। ઉદ્યોગ બંધ રહેતા ઉત્પાદન સેવાઓ પણ ઠપ થઈ ગઈ છે। એક અંદાજ મુજબ આ 2 થી 3 દિવસ દરમિયાન હીરાના ઉદ્યોગમાં અંદાજે 2 થી 3 હજાર કરોડ રૂપિયાનો કારોબાર અટકી ગયો છે। વેપારીઓ માટે આ આફતની આર્થિક રીતે મોટી કમરતોડ સાબિત થઈ રહી છે। મશીનરીને થયેલું નુકસાન અને લાખો કરોડ રૂપિયાનું વાપરેલું મશીન નુકસાન વેઠી રહેલા ઉદ્યોગપતિઓને હવે ચિંતામાં મુકાયા છે। હીરા ઉદ્યોગમાં આવેલો આ મોટું સંકટ સુરત માટે મોટો ફટકો સમાન છે। હવે એ જોવાનું રહ્યું આ ઉદ્યોગ ફરી પાછો કેવો ઊભો થઈ રહ્યો છે। સુરતમાં ખારીપુર ઉતરતા હવે ગંદકીનું સામ્રાજ્ય છવાઈ ગયું છે। શહેર આખું ગંદકીના વરદામાં આવી ગયું છે। પૂરના પાણી ઓસરતા ઘરોમાં મોટા પ્રમાણમાં કાદવ કીચડ અને કચરાના ગંજ જમા થયા છે, જેના કારણે રોગચાળાનો ભય ઊભો થયો છે। લિંબાયત ઝોનમાં સૌથી વધુ ગંભીર જોવા મળી રહ્યો છે। આ ઉપરાંત અઠવા ઝોનમાં આવેલા આઝાદનગર અને રસુલાબાદ વિસ્તારોમાં પણ પૂર પ્રભાવિત થયા છે। પૂરના પાણી ભરાઈ રહેવાના કારણે રહેણાંક વિસ્તારોમાં વાહનોને ભારે નુકસાન પહોંચ્યું છે। મહાનગરપાલિકા દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં 140 જેટલા સફાઈ કામદારો તૈનાત કરવામાં આવ્યા છે। જેસીબી અને ટ્રકનો ઉપયોગ કરીને મોટા પાયે કચરાનો નિકાલ કરવામાં આવી રહ્યો છે। 300થી વધુ લોકોને સુરક્ષિત સ્તરે આશ્રય આપવામાં આવ્યો છે, જ્યારે જરૂરિયાતમંદોને 15000થી વધુ પાણીની બોટલો વિતરણ કરવામાં આવ્યું છે। હાલ તો તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે આ ગંદકી સાફ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે। ગંદકી સાફ કરવા માટે હજી પણ 2 દિવસ જેટલો સમય લાગી શકે છે। વડોદરાના તાંદલિયા વિસ્તારમાં વગર વરસાદે વિશાળ ભૂવાનું નિર્માણ થયું છે। વડોદરા શહેર દર ચોમાસે ખડોદરા બની જતું હોય છે, પરંતુ આ વખતે પરિસ્થિતિ અલગ છે। વડોદરામાં હજુ તો નજીવો વરસાદ વરસ્યો છે, તેમાં ઠેર ઠેર ભૂવા પડી રહ્યા છે, પરંતુ તાંદલિયામાં તો વિશાળ ભૂવાનું નિર્માણ થયું છે। અહીં ગતરોજ 2 ફૂટ પહોળો ભૂવો હતો, પરંતુ આજે ભૂવો મોટો થઈ 5 ફૂટ પહોળો જોવા મળ્યો। તેની ઊંડાઈ માપવાના પ્રયાસ રૂપે સંદેશ ન્યૂઝ દ્વારા 20 ફૂટ લાંબો વાદ ભૂવામાં નાખવામાં આવ્યો, ત્યારે ભૂવો 20 ફૂટ કરતાં ઊંડો હોવાનું નોંધાયું। એટલું જ નહીં, હાલ ભૂવાના તળિયે અવિરત જનતા પાણી વહી રહ્યા છે, જેથી જમીન નીચેની સપાટી સતત ધોવાઈ રહી છે, જેને લઈને આસપાસના લોકોમાં ભય ફેલાયો છે। હાલ તો પાલિકાએ ભૂવાની આસપાસ બેરિકેડિંગ કર્યું છે અને કામગીરી કર્યાનો સંતોષ માણ્યો છે। ચોમાસાના પહેલા વરસાદમાં જ અમદાવાદ ખાડાબાદ બન્યું છે। જો કે આ અધિકારીઓ પોતાના કામમાં એટલા વ્યસ્ત છે કે નેતાઓને એની માહિતી પણ નથી આપતા। અમદાવાદમાં પહેલા વરસાદની અંદર જ લગભગ 2500 જેટલા ખાડા પડવાની ઘટનાઓ સામે આવી છે, જેની સામે રોડ સેટલમેન્ટ થવાની પણ ઘટનાઓ બની છે। જો કે આ સમગ્ર મુદ્દે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું કહેવું છે કે અધિકારીઓએ મારી પાસે આ અંગેની કોઈ માહિતી હજી સુધી આપી નથી। 150 જેટલી જગ્યાઓ પર સેટલમેન્ટ થવાની સંભાવના છે, એ પ્રકારની માહિતી મારી પાસે આપવામાં આવી હતી, જેની સામે આવા અધિકારીઓને આ કામગીરી યોગ્ય રીતે કરવા માટે સૂચના આપવામાં આવી છે। જ્યારે પણ કામ થાય ત્યારે યોગ્ય માટીનું પુરાણ અને પાણી નાખી સેટલમેન્ટ ન થાય તે પ્રકારની વ્યવસ્થા કરવા સૂચના અપાઈ છે। બાબુઓને તેમની કામગીરી પર એટલો વિશ્વાસ છે કે તેઓ છાતી ઠોકીને કહી શકે છે કે 150 જગ્યાઓ પર વરસાદમાં પાણી ભરાશે અથવા તો સેટલમેન્ટ થશે। પ્રી મોન્સૂન કામગીરીના દાવા કરતી વલસાડ નગરપાલિકાના પહેલા જ વરસાદમાં પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે। પહેલા જ વરસાદે શહેરના અનેક રસ્તાઓ તોડી નાખ્યા છે, જેને લઈને વલસાડની જનતાનો હાલ બેહાલ છે। ચોમાસાની શરૂઆત પહેલા જ વરસાદે વલસાડ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી કાઢી છે। ચોમાસા પહેલા લાખો રૂપિયાના ખર્ચે બનેલા રસ્તાઓ પહેલા જ વરસાદમાં બિસ્માર બની ગયા છે। રસ્તાઓ પર પડેલા મસ્ત મોટા ખાડાને કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ રહી છે અને વાહન ચાલકોને ભારે નુકસાની વેઠવાનો વાર આવ્યો છે। દ્રશ્યમાં દેખાતા આ રસ્તાઓ કોઈ ગામડાના રસ્તા નથી, પરંતુ વલસાડ શહેરના ચોમાસું શરૂ થવા પહેલાં જ
પાલિકા દ્વારા આ રસ્તાઓનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું, પરંતુ પહેલા જ વરસાદમાં રસ્તા ઉપર મસ્ત મોટા ખાડાઓ પડી જવા પામ્યા છે. ત્યારે પાલિકા અને પાલિકાઓ દ્વારા કામ કરવામાં આવેલી એજન્સીના કોન્ટ્રાક્ટરો સામે અનેક સવાલો વલસાડની જનતા ઉઠાવી રહી છે. ત્યારે દરેક જગ્યાએ ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળ્યું છે. વાહન ચાલકોને પોતાના વાહનમાં નુકસાન થતું જોવા મળી રહ્યું છે. ત્યારે હજી તો પહેલા જ વરસાદની શરૂઆતમાં રસ્તાની દયનીય હાલત હોય તો આખું ચોમાસું વલસાડની જનતા કેવી રીતે પસાર કરશે તે એક મોટો સવાલ છે. જોવું રહેશે કે નગરપાલિકા ક્યારે કુંભકર્ણની નિંદ્રામાંથી જાગશે. લાખો કરોડોના ખર્ચે શહેરમાં બનતા રસ્તા પહેલા જ વરસાદમાં ચોમાસામાં તૂટી જતા હોય છે. ત્યારે હજુ તો આખું ચોમાસું બાકી છે. ત્યારે જનતાના હાલ બેહાલ છે. ત્યારે કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલું આ પાલિકા તંત્ર ક્યારે જાગશે એ સવાલો ઉઠી રહ્યા છે. ગીર સોમનાથના ઉનામાં શિક્ષણ જગતને શર્મસાર કરતી ગંભીર ઘટના સામે આવી છે. ખાપટ ગામે સરકારી પ્રાથમિક શાળાના એક શિક્ષક ધોરણ 7ના વિદ્યાર્થી પાસે દારૂની બોટલ મગાવતા હોવાનો ખુલાસો થતાં ચકચાર મચી છે. હવે આ મામલે શિક્ષણ મંત્રી પણ એક્શનમાં આવ્યા છે. આરોપ છે કે શિક્ષક હરેશ ગોસ્વામી વિદ્યાર્થીને 500 રૂપિયા આપીને ગામમાંથી દારૂ મગાવ્યો હતો અને વિદ્યાર્થી શાળામાં શિક્ષકને દારૂની બોટલ સોંપી હતી. ઘટનાનો પર્દાફાશ થતાં ખળભળાટ મચ્યો છે. શિક્ષણ જગતને લાંછડ લગાડનાર ઘટના મુદ્દે શિક્ષણ વિભાગે ખાતાકીય તપાસ શરૂ કરી છે. શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ શિક્ષકને તાત્કાલિક સસ્પેન્ડ કરવા, પોલીસ ફરિયાદ નોંધાવવા અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા આદેશો આપ્યા છે. આગામી 13 જુલાઈએ શિક્ષકની રૂબરૂ સુનાવણી પણ યોજાનાર છે. વિદ્યાર્થીના ભવિષ્યના ઘડવૈયા ગણાતા શિક્ષકની કરતૂતના પગલે અનેક સવાલો સર્જાયા છે. હાલ તો ઉના પોલીસ દ્વારા આરોપી શિક્ષક હરેશ ગોસ્વામીને રાઉન્ડ અપ કરવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે જોવાનું રહ્યું આ મામલે આગળ જતા જવાબદારો સામે કેવી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે. અમદાવાદના ચાંદખેડામાં 2 મહિના પહેલા થયેલા હત્યા કેસમાં પોલીસે હત્યારાની ધરપકડ કરી છે. મહત્વનું છે કે હત્યારો અગાઉ પણ મર્ડરને ગુનાને અંજામ આપી ચૂક્યો છે. અમદાવાદમાં 2 મહિના પહેલા ચાંદખેડા વિસ્તારમાં થયેલા હત્યાના ગુનામાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આરોપી માનસિંગ ઉર્ફે બાદલસિંહ ટાંકની ધરપકડ કરવામાં આવી છે, જેણે 2 મહિના અગાઉ જસમતસિંહ ઉર્ફે પિલ્લુસિંહની તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા નિપજાવી હતી. પોલીસની તપાસમાં સામે આવ્યું કે આરોપી હત્યા બાદ પોતાનો ફોન બંધ કરી અને ફરાર થયો હતો. જો કે 2 મહિના બાદ ફરી પાછો આરોપી અમદાવાદમાં વિશ્વકર્મા એન્જિનિયરિંગ કોલેજ પાસે આવવાતો હોવાની પોલીસને બાતમી મળતા તેની ધરપકડ કરવામાં આવી છે. સાથે જ પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી વિરુદ્ધ અગાઉ વર્ષ 2021માં મુંબઈમાં પણ હત્યાનો ગુનો નોંધાયો છે અને ત્યારથી તે પોલીસની કામગીરીથી વાકેફ હોવાથી હત્યા બાદ પોતાનો મોબાઈલ બંધ કરી દીધો હતો અને પરિવાર સાથેના સંપર્ક પણ કાપી નાખ્યા હતા. જો કે અમદાવાદ આવતા જ પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી. આરોપી અગાઉ પણ હત્યાના ગુનામાં સંડોવાયો હોવાથી પોલીસની કામગીરીથી વાકેફ હતો, માટે હત્યા બાદ તેને મોબાઈલનો ઉપયોગ કરવાનું ટાળ્યું હતું, જેથી તે ધરપકડથી બચવામાં સફળ રહ્યો. રાજકોટમાં ખાખીની દાદાગીરી સામે વકીલોની વકીલાત. હવેથી પોલીસે કોર્ટમાં યુનિફોર્મમાં જ આવવું પડશે. રાજકોટના એડવોકેટ વિરુદ્ધ ગેરવર્તન અને ફરજ રૂકાવટની ફરિયાદ બાદ મામલો ગરમાયો હતો. અગાઉ પણ અનેક વખત પોલીસ અને વકીલો વચ્ચે બબાલ થઈ ચૂકી છે. ત્યારે આ વખતે મામલો હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુધી પહોંચ્યો હતો, જેમાં હવેથી યુનિફોર્મ વગર પોલીસની જુબાની આપવા પર રોક લગાવવામાં આવી છે. કોર્ટ ડેકોરમ જળવાતું ન હોવાથી કોઈ પણ રીતે નિયમ ભંગ થશે તો વકીલ કોર્ટનું ધ્યાન દોરી કાર્યવાહી અટકાવી શકશે. પ્રોપર યુનિફોર્મ વિના જુબાની પણ પોલીસની લેવાશે નહીં અને સરકારી વકીલોની મદદથી પોલીસનો ફાઇલો જોઈ અથવા ચિઠ્ઠીના ટાંચણથી જુબાની દેવાની ગોઠવણ હતી તેના પર પણ રોક લગાવી દેવામાં આવી છે. અગાઉ પણ રાજકોટ પોલીસ અને વકીલો વચ્ચે અનેક વખત વિવાદ થઈ ચૂક્યા છે, ત્યારે વધુ એક વિવાદથી મામલો ગરમાયો છે. રાજકોટ જિલ્લામાં વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા માટે વહીવટી તંત્ર એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે. વરસાદી આફતની સામે વહીવટી તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે. પૂર જેવી કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા આગોતરી તૈયારીઓ કરવામાં આવી છે. જિલ્લાના તમામ મહત્વના ડેમો ઉપર વાયરલેસ સેટ ગોઠવી દેવાયા છે, જેના કારણે નેટવર્ક ખોરવાય તો પણ વાયરલેસ સિસ્ટમથી સતત અને ઝડપી અપડેટ મેળવી શકાશે. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારની અંદર આવેલા 1284 જેટલા તળાવો ઉપર સઘન દેખરેખ રાખવામાં આવી રહી છે. શહેરી અને નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાવાની સમસ્યાનો ત્વરિત નિકાલ માટે ખાસ પ્રકારના ડી-વોટરિંગ પંપ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. આમ કોઈ પણ પ્રકારની આપત્તિજનક પરિસ્થિતિની અંદર
જનજીવન સુરક્ષિત રાખવા માટે રાજકોટ વહીવટીતંત્ર સજ્જ બન્યું છે. પૂર જેવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર સાબદું થયું છે તો જિલ્લાના તમામ ડેમોની સાઇટ ઉપર વાયરલેસ સિસ્ટમને એક્ટિવ કરવામાં આવી છે. પોરબંદરનો ઐતિહાસિક અને સૌરાષ્ટ્રનો બીજો સૌથી મોટો જન્માષ્ટમી લોકમેળો 2026ને લઈ મહાનગરપાલિકા દ્વારા તાડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દર વર્ષે લાખો લોકોની જનમેદનીને આકર્ષતો આ મેળો આ વર્ષે પણ સુંદર અને યાદગાર બનાવવા માટે આયોજન શરૂ કરી દેવામાં આવ્યું છે. પોરબંદર મહાનગરપાલિકાના કમિશનર હસમુખ પ્રજાપતિએ જણાવ્યું હતું કે દર વર્ષે 5 લાખથી વધુ લોકો પોરબંદરના દરિયા કિનારે યોજાતા આ લોકમેળાની મુલાકાત લે છે. માત્ર પોરબંદર જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાંથી લોકો પરિવાર સાથે મેળાની મજા માણવા ઉમટી પડે છે. ચોપાટી ખાતેના મેળા ગ્રાઉન્ડમાં વિશાળ આયોજન કરવામાં આવશે. પોરબંદરના લોકમેળાનું 5 દિવસનું આયોજન કરવામાં આવ્યું છે. જો કે લોકલાગણી અને જનભાગીદારીને ધ્યાનમાં રાખીને મેળાના દિવસો વધારવા અંગે આગામી બેઠકમાં ચર્ચા કરવામાં આવશે અને ત્યારબાદ સત્તાવાર નિર્ણય જાહેર કરવામાં આવશે. હાલ મહાનગરપાલિકા દ્વારા મેળાના સમગ્ર લેઆઉટને અંતિમ સ્વરૂપ આપવાની કામગીરી ચાલી રહી છે. મુલાકાતીઓ માટે વધુ સુવિધાઓ, સુરક્ષા વ્યવસ્થા, પાર્કિંગ, સ્વચ્છતા તેમજ ટ્રાફિક મેનેજમેન્ટ પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આ વર્ષે મેળામાં માત્ર રમૂજી રાઇડ્સ કે વેપારી સ્ટોલો જ નહીં પરંતુ સાંસ્કૃતિક કાર્યક્રમ, લોકકલાની રજૂઆતો અને પરિવાર સાથે માણી શકાય તેવું મનોરંજન મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનશે. મહાનગરપાલિકાના પ્રયાસ છે કે મુલાકાતીઓને સુરક્ષિત, સુવ્યવસ્થિત અને યાદગાર લોકમેળાનો અનુભવ મળે. રાજકોટમાં કનૈયા ચોકનું બોર્ડ હટાવતા વિવાદ સર્જાયો. મહાનગરપાલિકાના કર્મચારીઓ અને સ્થાનિકો આમને સામને આવી ગયા હતા. કનૈયા ચોકનું બોર્ડ ઉતારતા હોબાળો થયો હતો. બોર્ડ યથાવત રાખવા માટે માંગ કરવામાં આવી છે. સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો છે. પોરબંદર મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગે શહેરની 41 હોસ્પિટલોને બીયુ પરમિશન મુદ્દે આખરી નોટિસ ફટકારતા ભારે ખળભળાટ મચી ગયો છે. કોંગ્રેસ અને સામાજિક કાર્યકરોએ આક્ષેપ કર્યો છે કે ભૂતકાળના નગરપાલિકા ચેરમેનની ભ્રષ્ટ નીતિઓનો ભોગ આજે હોસ્પિટલ સંચાલકો બની રહ્યા છે. એક્ટિવિસ્ટોએ મહાનગરપાલિકા તંત્ર સામે કટાક્ષ કરતા જણાવ્યું છે કે માત્ર નોટિસ રમવાનું બંધ કરી અને જવાબદારપૂર્વક ચેરમેનો સામે કડક કાર્યવાહી કરવામાં આવે, કડક પગલાં ભરવામાં આવે. બીજી તરફ મહાનગરપાલિકા કમિશનરે સ્પષ્ટ કર્યું છે કે અગાઉની 3 નોટિસોના સંતોષકારક જવાબ ન મળતા જ આ ફાઇનલ વોર્નિંગ આપી અને છેલ્લી તક આપવામાં આવી છે. સરકારની યોજના હેઠળ હોસ્પિટલોને આગામી 17 ડિસેમ્બર સુધીમાં નિયમિત થવા તાકીદ કરાઈ છે. ત્યારે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે દર્દીઓની સુરક્ષા સાથે રમત ક્યાં સુધી ચાલશે? નગરપાલિકાથી ત્યારે 42 જેટલી હોસ્પિટલોને બીયુ સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા અને તે ટીપીની સહીથી આપવામાં આવ્યા હતા. આજે એ જ પાછી હોસ્પિટલને નોટિસો આપવામાં આવી કે તમે ગેરકાયદેસર છે. તો મારું એટલું કહેવાનું છે તો ગેરકાયદેસર છે તો તમે નોટિસો દઈને શું કામ દેખાવ કરો છો? જો ગેરકાયદેસર હોય તો એની માટે કાર્યવાહી કરો. તો મહાનગરપાલિકા દ્વારા જો ગેરકાયદેસર જ હોય તો પેલી નોટિસ ને બીજી નોટિસ ને પછી આખરી નોટિસ એવું દેવાનું કારણ શું? ને ભૂતકાળમાં આ લોકો કંઈ મિલકત ધારકો જ આનો ભોગ બને છે. એનું કારણ છે કે આગલા જે નગરપાલિકા હતું ત્યારે ચેરમેનો જ આ લોકોને પરમિશન આપેલી છે. એ કંઈ પછી સાચી હોય કે ખોટી હોય એ નગરપાલિકાનો પ્રશ્ન હતો અને એના મિલકત ધારકો એનો જો ભોગ બને તો એ વ્યાજબી નથી. પોરબંદર શહેરમાં જે હોસ્પિટલ્સ આવેલી છે એમાં જે હોસ્પિટલ્સને અગાઉ તત્કાલીન ચેરમેનશ્રી દ્વારા જે રજા ચિઠ્ઠીઓ અને બીયુ પરવાનગી આપવામાં આવેલી છે એ જે રજા ચિઠ્ઠી આપવામાં આવેલી છે એ તત્કાલીન કલેક્ટરશ્રી દ્વારા રદ કરવામાં આવેલી છે. આવી જે હોસ્પિટલો છે એને અત્યારથી જે અદ્યતન એમની પાસે રજા ચિઠ્ઠી હોય કે બીયુ પરમિશન હોય તો એ અત્યારે જે પ્રવર્તમાન કાયદા છે એ પ્રમાણેની એ રજૂ કરવા જણાવેલ છે. અમારા એસોસિએશનમાં ઘણા બધા ડૉક્ટરો, હોસ્પિટલોને મહાનગરપાલિકા તરફથી બીયુ પરમિશન અંગેની નોટિસો મળેલી છે. આ અંગે અમે શું કારણે આપી છે આની અગાઉ પણ જ્યારે નોટિસ આપેલી હતી ત્યારે અમે એ બાબતના બધા ડોક્યુમેન્ટ્સ એમને સબમિટ ઓલરેડી કરી દીધેલા છે. છતાં પણ ફરીથી નોટિસ આપી છે તો અમે એમની પાસેથી આની ડિટેલ માંગી છે. તે અનુસાર અમે એ લોકોને જવાબ આપશું.